Investment in market securities is subject to market risk. Read all the documents carefully before investing. થોડા ફંડામેન્ટલ્સ પરિણામ બાદ સમજી લઈએ. આજે ખાસ એક નજર રાખવાની છે ત્યાં અનુમાન આસપાસના નંબર્સ આમ તો બતાવી રહ્યું છે. કઈ રીતે તમે નંબર્સને જોઈ રહ્યા છો અને ફંડામેન્ટલ્સ લોંગ ટર્મ શું કરવું જોઈએ એલએનટીમાં? એલએનટીની વાત કરીએ તો સારું એવું રિઝલ્ટ આપ્યું છે. તમે જોવું તો સૌથી વધારે કે એમનું ઇબિટા માર્જિન એમાં પણ હવે આપણે જોઈએ છે કે ઓવરઓલનો એ લોકો વધારો એક્સપેક્ટ કરી રહ્યા છે. રિઝલ્ટ તો ઓલરેડી નીરજભાઈએ એનો સારી રીતે કહી દીધું છે. પણ મને અહીંયાથી લાગે છે કે આગળ જઈને રેકોર્ડ ઇન્ફ્લો આવશે, જે ઓર્ડર ઇન્ફ્લો બહુ મોટો આવશે, 33% આગળ જઈને આવશે. અને તમે જો કે ઇવન ડોમેસ્ટિક ફેક્ટર પણ ધ્યાનમાં રાખીએ તો ગવર્મેન્ટનો કાફી હદ તક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આ વખતનું કેપેક્સ જ 11 લાખ કરોડની ઉપરનું છે અને એમાંથી 2.5 લાખ કરોડનો તો આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધા થશે. એમાં એલએનટીને ડાયરેક્ટલી દર વખતે બેનિફિટ થતું હોય છે. અને અહીંયાથી પણ આગળ જઈને એવું લાગે છે કે ઓર્ડર્સ જે છે ડોમેસ્ટિક તો છે જે મળવાના છે, પણ ઓવરસીઝમાં પણ ઓલમોસ્ટ કહી શકીએ ને કે ખાસો મોટો ઓર્ડર બુક મળશે. અગર તમે હમણાં ઓર્ડર બુકમાંથી ઓલમોસ્ટ 52% આપણે જોઈએ તો ઓવરસીઝથી છે. ખાસ કરીને મિડલ ઇસ્ટથી આમને ઘણા ઓર્ડર આવી રહ્યા છે. તો ઓર્ડરની કોઈ કમી નથી. અને પહેલાં જે પ્રોબ્લેમ થતો હતો ને કે એક્ઝિક્યુશનના લીધે છે ને થોડું માર્જિનમાંનો ઇમ્પેક્ટ આવતો હતો, જે આ વખતે પણ આપણે થોડું જોયું છે. અને ડોમેસ્ટિક ટેન્ડરિંગ પણ થોડું આપણે લોઅર જોયું હતું લાસ્ટ ટાઈમ. પણ હવે મને એવું લાગે છે કે એક્ઝિક્યુશનમાં પણ થોડો ફાસ્ટ ટ્રેક હશે જે મેનેજમેન્ટે કીધું છે, અને ડોમેસ્ટિક ટેન્ડરિંગ પણ થોડું વધશે આગળ જઈને. તો આના લીધે મને એવું લાગે છે કે આગળ જઈને પેટ અને રેવન્યુ બેઉ સારા રહેશે. અને એક એલએનટી એક એવી કંપની છે પ્રોપર સેટ છે હમણાં આપણા ડોમેસ્ટિક એરિયામાં કે અહીંયાથી ગ્રોથ સારો આવી શકે. અને કેપિટલ ગુડ સેક્ટર પર હું ઘણો બોલી છું નેક્સ્ટ 5 to 10 years કમ્પેરનો જે રીતે ઇકોનોમી જઈ રહી છે. તો આઈ થિંક એલએનટી અહીંયાથી પણ મને એક સારો એવો સ્ટોક લાગે છે, તમે લોંગ ટર્મ માટે વિચારી શકો. અને ઓવરઓલ કેપિટલ ગુડ સેક્ટર પણ સારું છે. કેપિટલ ગુડ્સ ઓવરઓલ એક સેક્ટર માટે પણ વ્યૂ પોઝિટિવ છે, કંપની સ્પેસિફિક પણ એક વ્યૂ પોઝિટિવ આપણે જોઈ રહ્યા છે. આ સિવાય તપન આપની પાસેથી પણ એક વ્યૂ લઈ લઈએ. કઈ રીતે માર્કેટને જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે તો ડોમેસ્ટિક ક્યુઝ વધારે મહત્વના છે. Q1 અર્નિંગ્સ જે રીતે આપણને કંપનીઓના આવતા દેખાડી રહ્યા છે, માર્કેટને ડ્રાઈવ કરી રહી છે. ક્યારેક ડ્રેગર્સ, ક્યારેક માર્કેટ માટે કોન્ટ્રીબ્યુટર કંપનીઓ સાબિત થાય છે. કઈ રીતે અત્યાર સુધી આ સિઝન તમે જોઈ રહ્યા છો અર્નિંગ્સની? અને ગ્લોબલ ફ્રન્ટ પર જોઈએ તો ફરી ટેરિફને લઈને અપડેટ જે આપણને ઇનફેક્ટ ગઈકાલે પણ આપણને જે નિવેદન ટ્રમ્પ દ્વારા આવતું દેખાયું હતું કે ભારત પર 20% સુધીના એક ટેરિફ લગાવવાની પણ એમને એક અનાઉન્સમેન્ટ કર્યું. રોજ કંઈ ને કંઈ અપડેટ તો હોય જ છે, પરંતુ ઓવરઓલ અત્યારે ભારતીય બજારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તપન ગુડ મોર્નિંગ ચાંદની. તમે જેમ કીધું કે રિઝલ્ટ સિઝન એટલું ઘણું મિક્સ બેગ રહ્યું છે. એવું કંઈ છે નહીં કે ભાઈ બધું પોઝિટિવ, ઘણું પોઝિટિવ નેગેટિવ છે. અને તમે સેક્ટર વાઇઝે જો તો અમુકના રિઝલ્ટ સારા જ, અમુકના ખરાબ. જે રીતે હવે બેંક્સમાં જોશો તો કોટકનું રિઝલ્ટ ખરાબ આવ્યું, પણ આઈસીઆઈસીઆઈ એચડીએફસીનું તો પણ ઓકે આવ્યું. તો તમે દરેક સેક્ટરમાં પણ ડાયવર્જન્સ જોઈ રહ્યા છો. અને આ ડાયવર્જન્સ આઈ થિંક આ આખાનો ક્વાર્ટરલી સિઝનમાં રહેશે. કેમ કે કાફી હદ તક એવું લાગે છે કે આ ક્વાર્ટરલી સિઝન એટલું સારું નહીં છે જેટલું એક્સપેક્ટેશન હતું. ક્વાર્ટર ટુ મને એવું લાગે છે, પહેલા પણ કીધું હતું કે ક્વાર્ટર ટુ આઈ થિંક સારું સિઝન રહેશે, કેમ કે ત્યારે ઇન્ફ્લેશન અને રેટ કટનું ટોટલ બેનિફિટ ફ્લો થશે. પણ આ સિઝનમાં આપણે ઘણું મિક્સ બેગ જોઈ રહ્યા છે. અને ગઈકાલે એલએનટીનું જે રિઝલ્ટ આવ્યું ઘણું સારું હતું. એટલે તમે આમાં શું છે ખબર નથી પડી રહી કે કઈ તરફ ડાયરેક્શન માર્કેટને મળી નથી રહ્યું. પ્લસ જે તમે જેમ કીધું કે ટ્રમ્પે જે ધમકી આપી છે, હવે ધમકી છે કે શું રિયલ ઇન્ટેન્ટ છે આપણને ખબર, કાં તો સ્પીડઅપ કરવા માંગે છે પ્રોસેસને. પણ જો 20-25% લાગે તો એક થોડું નાનું સેટબેક ઇન્ડિયા માટે પણ આવી શકે છે. પણ ઇન્ડિયા આઈ થિંક એવું લાગે છે કે આપણે ખાસું નેગોશિએટ કરી રહ્યા છે. અને અમુક આઈ થિંક જે ફાર્મિંગ સેક્ટરને એ બધામાં જે વાતો ચાલી રહી છે ફ્રીનો, એ લોકો કહે છે કે અમને આવવા દો અહીંયા ડાયરેક્ટલી ટેક્સ વગર. તો એ આઈ થિંક એમાં આપણે એગ્રી નહીં થઈ રહ્યા અને એમાં ડિલે થઈ રહ્યું છે. પણ ઓવરઓલ ક્યુઝ એટલા સારા નથી. અને મને એવું લાગે છે કે આખું ક્વાર્ટરલી સિઝન આપણે એક રેન્જમાં જ રહીશું. કોઈ મોટા ટ્રિગર દેખાઈ નથી, સિવાય કે કઈ 1 ઓગસ્ટ પહેલા કદાચ આ 3-4 દિવસમાં કઈ યુએસથી ન્યૂઝ આવે તો. અધરવાઇઝ આઈ થિંક સેકન્ડ ક્વાર્ટર પર ધ્યાન રાખવું પડશે. અધરવાઇઝ એટલા કોઈ મોટા ન્યૂઝ નથી. અને જે પણ આવે છે રિઝલ્ટ એ ઘણા મિક્સ બેગ છે. એટલે સ્ટોક સ્પેસિફિક કરવું અને રિઝલ્ટ આવ્યા પછી ઇન્વેસ્ટ કરવું એ વધારે આમાં તમે કરી શકો, બેટર રહેશે. કેમ કે રિઝલ્ટ પહેલા કરીએ છે તો પ્રીએમ્પ્ટ નથી કરી શકતા. રિઝલ્ટ થોડું અલગ જ આવી રહ્યું છે ઘણાનું. સિવાય એક આજે નજર બેંક ઓફ ઇન્ડિયાના કાઉન્ટર માટે પણ રાખવાનું છે. તમે વ્યૂ લઈ લઈએ. બેંક્સ, દિગ્ગજ બેંકોના નંબર્સની તમે એક મેન્શન પણ કર્યું માર્કેટ વ્યૂમાં. નેટ પ્રોફિટ વધ્યો છે
બેંકનો અસેટ ક્વોલિટીમાં પણ સુધાર જોઈ રહ્યા છે. ગ્રોસ એનપીએ તમે જુઓ, નેટ એનપીએ પર્સન્ટેજ જુઓ, ત્યાં એક ઘટાડો આપણને જોઈ રહ્યા છે. અને ગાઈડન્સ પણ કંપની દ્વારા ક્રેડિટ ગ્રોથ 11 થી 12%, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન સ્થિર રહેવાની એક અપેક્ષા છે. આપ કઈ રીતે આ નંબર્સ જોઈ રહ્યા છો બીઓઆઈના? જી ચાંદી, જે રીતે નંબર્સ આવ્યા હતા લાસ્ટ ટાઈમ પણ આપણી વાત થઈ ચાંદી, જ્યારે મેં કીધું હતું કે હું પીએસયુ બેંક્સનો કાફી હદ તક બુલિશ છું, અને બેંક ઓફ ઇન્ડિયાના તમે રિઝલ્ટ જો તો ઘણું સારું રિઝલ્ટ છે. અગર તમે ગ્રોસ એનપી તમે જે રીતે વાત કરી, સારો એવો ઘટાડો છે, નેટ પ્રોફિટ 32% વધેલો છે, અને આગળ જઈને જે લોન ગ્રોથ છે અહીંયાથી ડબલ ડિજિટ ગ્રોથ 12 થી 15%નું એક્સપેક્ટેશન છે. એસેટ ક્વોલિટી અહીંયાથી ખાસી ઇમ્પ્રૂવ પણ થશે, જે હમણાં ઓલરેડી આ ક્વાર્ટરમાં પણ જો તો સારી એવી ઇમ્પ્રૂવ થઈ રહી છે. ક્રેડિટ કોસ્ટ ખાસું લોઅર જશે કેમ કે ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યું છે, તો આઈ થિંક ક્રેડિટ કોસ્ટમાં પણ થોડો સુધારો થશે, જે એમને ફાયદો થશે. અને જે આરબીઆઈના જે પણ પોલિસી છે એક મોટું ટેલવિન્ડ તરીકે કામ કરશે આ બધી બેંક્સ માટે, કેમ કે લિક્વિડિટી બહુ સારી એવી છે. અને તમે નોર્મલી પણ જોજો, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે ને, ક્રેડિટ ગ્રોથ હંમેશા પીએસયુ બેંક્સનો હંમેશા વધારે રહ્યો છે, એટલે એ બેનિફિટ ડાયરેક્ટલી આમને મળશે. અને એડવાન્સીસ ને એ બધા પણ એમને થોડું કામ કરવું પડશે, કેમ કે આ વખતનો એડવાન્સીસ ને થોડો મ્યુટેડ હતો, એટલું વધુ નહોતું. પણ અગર અહીંયાથી એડવાન્સીસમાં કામ કરે તો આઈ થિંક ઓપરેટિંગ પ્રોફિટમાં પણ એમને ખાસો એવો સુધારો થશે. મારા હિસાબથી ટ્રેઝરી ને એ બધામાં રિકવરી પણ થોડી થવી જોઈએ. તો બેંક ઓફ ઇન્ડિયા આ લેવલથી હું થોડો બુલિશ જ છું. અને ઓવરઓલ પીએસયુ સેક્ટર આઈ થિંક કોઈની પાસે હોલ્ડ હોય તો રાખવું જોઈએ, કેમ કે 1-2 ક્વાર્ટર મને એવું લાગે છે પીએસયુ સ્ટોક જે છેલ્લા મહિનાથી રેલી થઈ રહી છે કન્ટિન્યુઅસ છે. નોર્મલી પીએસયુ બેંક્સના રિઝલ્ટ આ વખતે ઘણા સારા આવ્યા છે. માટે જે ખાસ રિપોર્ટ અહીંયાથી તપન જોઈ રહ્યા છે, વ્યૂ લઈ લઈએ. કારણ કે જે રીતે કંપનીઓ માટે અહીંથી જેફરીઝ ખાસ બતાવી રહ્યા છે, જિંદલ સ્ટેનલેસ, ટાટા સ્ટીલ, આ બધી કંપનીઓ, જેએસડબલ્યુ સ્ટીલ માટે પણ ઓવરઓલનો એક રિપોર્ટ છે. કઈ રીતે આ સેક્ટર એઝ હોલ તમે જોઈ રહ્યા છો મેટલ? જે ચાંદી, દેખો મેટલ સેક્ટર આનો ઓવરઓલ હું પણ એનો શોર્ટ ટર્મ માટે બુલિશ જ છું, કેમ કે સ્ટીલમાં અગર તમે જો તો ડિમાન્ડ એવી સારી છે. અગર ડોમેસ્ટિકમાં પણ જો તો 9 થી 10%ની સ્ટીલ ડિમાન્ડ રહી છે. આઉટપુટ પણ ઓલમોસ્ટ 11% આજુબાજુ રહ્યો છે. અને આગળ જઈને પણ એવું લાગે છે કે આગળ 3-1 વર્ષને 25 થી 27 સુધીનો 9 થી 10%ની ડિમાન્ડ રહેશે. તો એક આ જે ડિમાન્ડ છે એક સારી એવી ડિમાન્ડ છે. અને ઓવરઓલ અગર ઇન્ડિયન ઇકોનોમીની પણ વાત કરીએ તો ગ્રોથ સારો એવો થશે અહીંયાથી જીડીપી, તો એ પણ ડિમાન્ડને પુશ કરશે. કેપેસિટી ઓલમોસ્ટ અગર આપ કહીએ તો 22 મેટ્રિક ટનનો ઓવરઓલ આવતા 2-3 વર્ષમાં કેપેસિટી ઇન્ક્રીઝ થશે. પણ બીજી એક વસ્તુ આમાં ધ્યાનમાં રાખવું પડશે કે ચાઇના તરફથી જે હમણાં સ્લોડાઉનના દર હતા, આગળ જઈને કઈ અગર જે હમણાં થોડા એવા ક્યુઝ આવી રહ્યા છે કે ત્યાંથી પણ ડિમાન્ડ અપ આવશે, તો ત્યાં એ ગ્લોબલ ડિમાન્ડ, અગર જો ચાઇનાનું ડિમાન્ડ અપ આવે તો ગ્લોબલી ડિમાન્ડ પણ અપ આવશે. તો મારે છે ત્યાં પણ એક સારી એવી ડિમાન્ડ રહેશે. તો મને અહીંયા સ્ટીલમાં પણ બીજો ફાયદો એક એ થયો કે કુકિંગ કોલ પ્રાઇસ હવે થોડા મીટ થયા છે, તો માર્જિનમાં પણ થોડો એમને ઓવરઓલ ફાયદો થઈ રહ્યો છે. અને માર્જિન એક્સપાન્શન ઓલમોસ્ટ તમે કહેશો કે 90 થી 120 બીપીએસ ઇબીટામાં એ લોકોને ડાયરેક્ટ ફાયદો થયો. તો એટલે આ બધા પોઈન્ટ જોઈને તો મને સ્ટીલ સેક્ટરમાં હું હમણાં બુલિશ જ છું. અને મારા હિસાબ મને પણ જેએસડબલ્યુ સ્ટીલ આમાં ટોપ પિક લાગે છે. અગર કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો આઈ થિંક એ એક સારો છે કે જે રનઅપ આપશે, એનું રિઝલ્ટ પણ ઘણું સારું હતું. તો ઓફકોર્સ મેટલમાં ખાસ કરીને સ્ટીલમાં હું જેએસડબલ્યુ સ્ટીલમાં વધારે બુલિશ છું. ત્યારબાદ પિરામલ એન્ટરપ્રાઇઝિસ, એના નંબર્સ પર પણ એક વ્યૂ લઈ લઈએ. પણ ઓવરઓલ ફંડામેન્ટલ્સ રાધર નેટ પ્રોફિટ 52% વધ્યો છે, સાથે જ એબિટાના નંબર્સમાં પણ એક સુધાર છે, અને રેવન્યુ કંપનીની એ પણ સુધરતી આપણને જોઈ રહ્યા છીએ. કુલ એયુએમમાં પણ વધારો છે 22%નો. તો કઈ રીતે એક વ્યૂ આપી રહ્યા છો અહીંયાથી પીએલ પર? એનું ખાસું સારું રિઝલ્ટ આવ્યું, મેં પણ જોયું એમાં. અને એનું ખાસું 64% નેટ પ્રોફિટમાં જોયું, બહુ સારું કહેવાય. ઓવરઓલ અગર તમે જો કે એયુએમ પણ એક્સપેક્ટેશન સારું એવું છે કે અહીંયાથી એમનું વધશે, ઓલમોસ્ટનો 25%થી એવું એક્સપેક્ટેશન છે વધશે. અને યર ઓન યર ઇમ્પેક્ટ છે, થોડા પ્રેશર છે માર્જિનમાં, પણ આઈ થિંક ત્યાં આગળ જઈને થોડો સુધારો એમાં પણ આવશે. અને એયુએમમાં એ લોકોનું જે ગ્રોથ, જે એયુએમનું જે મિક્સ છે ને, એ ધીરે ધીરે આખો ઘણો બધો ચેન્જ થઈ રહ્યો છે, જે એમના માર્જિનમાં પણ બેનિફિટ આવશે. રિટેલ એયુએમ ઓલમોસ્ટનો 90% એમનું એયુએમ આગળ જઈને રહેશે, જેના લીધે શું થશે કે એમને એનપીએ ને બધામાં ઘણા બધામાં પ્રોફિટેબિલિટીમાં સારું એવું બેનિફિટ રહેશે. ક્રેડિટ ગ્રોથ થોડું વધારે છે એમનું, પણ એ લેગસી ઇશ્યુ છે, એટલે આઈ થિંક ધીરે ધીરે એ પણ મેન્ટેન થઈ જશે. અને મારા હિસાબથી અહીંયાથી પણ અગર હું જોઉં જે રીતે એમનું ગાઈડન્સ છે, જે રીતે હમણાંની પ્રોફિટેબિલિટી, આઈ થિંક કોઈની પાસે હોય તો હમણાં હોલ્ડ કરવો જોઈએ. એકાદ ક્વાર્ટર ઓર જો નવું બાય આપણે હમણાં હું નહીં કહું, કેમ કે ઓલરેડી આજે સ્ટોક થોડો વધી જશે, પણ આઈ થિંક સ્ટોક હોય તો હોલ્ડ રાખો. હમણાં તો જે રીતે રિઝલ્ટ છે આઈ થિંક એ ઘણા પોઝિટિવ છે કમ્પેરેટિવલી.
હોલ્ડ કરો. ગઈકાલે એક ટોરેન્ટ ફાર્મામાં ખાસ એક પોઝિટિવ એક્શન તપન આપણને જોવા મળી હતી. વોલ્યુમ બેઝડ બાઇંગ થયું, નંબર્સ બાદની એક પોઝિટિવિટી ટોરેન્ટ ફાર્માના કાઉન્ટરમાં પણ જોવા મળી હતી. અહીંયા કઈ રીતે આપની સલાહ રહેશે? ફાર્મા એઝ અ સેક્ટર ઓવરઓલ હું બોલીશ છું. ફાર્મા સેક્ટર તમે જો તો મોસ્ટ ઓફ ધ ફાર્મા સેક્ટરના અમુક છોડીને સારા રિઝલ્ટ આવ્યા છે અને ઘણું પોઝિટિવ નો એમાં વેવ ચાલી રહી છે અને ટ્રોન ફાર્માનું પણ રિઝલ્ટ ઓવરઓલ અગર જો તો ડિસન્ટ રિટર્ન હતું. ઓકે, પેટ 20% ગ્રોથ થયો છે એટલે ઘણું સારું છે. પણ આગળ જઈને છે ને આ બધા ફાર્મા કંપનીનું મેં જોયું કે યુએસમાં જે છે ને એમના લોન્ચીસ અને માર્કેટ શેર વધી રહ્યા છે. અગર તમે સિપ્લા જો, અગર લુપિન જો, ઇવન ટોરન્ટ ફાર્મા પણ કહે છે કે 2026માં ના એ લોકો ખાસું એવું મોટો ગ્રોથ યુએસમાં લાવી રહ્યા છે. અને આ જે બી ફાર્મા કેમિકલ્સનું જે એક્વિઝિશન છે એના લીધે એમને માર્જિન બૂસ્ટ મળશે. કેમ કે જે બી કેમિકલ્સના અમુક પ્રોડક્ટ છે ને એમાં માર્જિન સારા એવા મળે છે અને એ હવે બેઉ એકચ્યુઅલી મર્જર થશે તો એમાંથી ડાયરેક્ટ ફાયદો થશે. R&D એ ઓલમોસ્ટ 16% કરે છે, એ જરૂરી છે. કેમ કે ફાર્મા સેક્ટર કેવું છે કે R&D નહીં હોય તો તમે ઘણા પાછળ તો ત્યાં, અને પ્લસ હવે જેબીનું મર્જર થયું તો એ ડાયરેક્ટલી એને બેનિફિટ મળશે. અને ઓવરઓલ ક્રોનિક પોર્ટફોલિયો ગ્રોથ છે ને ત્યાં આગળ જઈને એમનો વધવો જોઈએ. એ ઓન્કો કેન્સર રિલેટેડ ટ્રીટમેન્ટમાં પણ ઘણા આગળ છે. જે બી કેમિકલ્સ પણ અમુક સ્પેશિયાલિટી નો સેક્ટરમાં છે. તો આઈ થિંક આ જે કોમ્બિનેશન આગળ જઈને થઈ રહ્યું છે, અને મેં લાસ્ટ ટાઈમ પણ જ્યારે મર્જર થયું ત્યારે મેં કીધું હતું કે આઈ થિંક આ એક એવો સ્ટોક છે તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો. મર્જરને થોડી વાર લાગશે પણ આઈ થિંક આ 1 વર્ષ 2 વર્ષ આઈ થિંક ઘણું સારું રહેશે આ સ્ટોક માટે. કેમિકલ માટેનો એક વ્યૂ લઈ લઈએ તો પણ ગઈકાલે આ સેક્ટર ઓવરઓલ ઘણું બઝિંગ હતું. ટાટા કેમિકલમાં પણ આપણને વોલ્યુમ બેઝડ બાઇંગ ખાસ કરીને જોવા મળી હતી અને એફએન્ડોમાં જોઈએ તો ટોપ ગેઇનર કાઉન્ટર હતું. કઈ રીતે અહીંયા આપનો વ્યૂ રહેશે? ફંડામેન્ટલ્સ કેવા જોઈ રહ્યા છો ટાટા કેમિકલ્સના? ટેકનિકલ એરર ફરી આપણે તપન સાથે કનેક્ટ કરીએ, પરંતુ ટાટા કેમિકલ્સમાં લગભગ ગઈકાલે ડેઝ હાઈની આસપાસ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. 7%થી વધુની મજબૂતી આપણને જોવા મળી હતી. તો તપન એક વ્યૂ લઈ લઈએ ટાટા કેમિકલ્સ પર. સોરી, એકચ્યુઅલી ઇન્ટરનેટના પ્રોબ્લેમ રહેતે. હા, ટાટા કેમિકલ્સની હું વાત કરું તો ટાટા કેમિકલ્સ ઓવરઓલ જો તો કેમિકલ સેક્ટરમાં આપણે જોઈએ તો કાફી હદ તકનો ઉપર નીચે રહ્યું છે. અને ટાટા કેમિકલ્સ કેમ કે બલ્ક કેમિકલ્સમાં છે તો તમે જુઓ ને તો એમાં પણ વોલેટિલિટી ખાસી છે. હજી પણ ઇટ્સ નોટ આઉટ ઓફ ધ વુડ્સ કહી શકીએ કે આગળ જઈને થોડું પ્રેશર રહેશે માર્જિનમાં. પણ હમણાંનું જે રિઝલ્ટ છે ને એ બધું જે રીતે આવ્યું છે ઓવરઓલ આ પાછળ તો ઠીકઠાક છે, એમાં કંઈ વાંધો નથી. પણ મને એવું લાગે છે કે અહીંયાથી સ્ટેબલ ડિમાન્ડ રહેશે આગળ જઈને પણ. અને સ્પેશિયાલિટી કેમિસ્ટ્રી એક્સપાન્શનમાં આગળ એ લોકો કામ કરી રહ્યા છે. પણ આ સ્ટોકમાં હજી પણ આઈ એમ નોટ ટુ મચ બુલિશ અબાઉટ, લેટ બી ઓનેસ્ટ વિથ યુ. કેમ કે મને હજી પણ લાગે છે કે કેમિકલ સેક્ટર થોડું પ્રેશરમાં રહેશે. 1-2 ક્વાર્ટર આપણે જોવું પડશે કે ડિમાન્ડ કેવી રહે છે આ બધા સ્ટોક્સ, કેમિકલ્સની. કેમ કે બલ્કમાં છે ને ચાઇનાનું ખાસું એવું સપ્લાય આવી રહ્યું છે અને ટાટા કેમિકલ્સ ખાસું એવું બલ્કમાં છે. ઓફકોર્સ રિઝલ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થોડું ઉપર નીચે થશે પણ વન હેઝ ટુ બી કેરફુલ લોંગ ટર્મ પોઝિશન માટે. મારા હિસાબથી અગર એગ્રો કેમિકલમાં હવે તમે જોશો તો આઈ થિંક ત્યાં વધારે ફિઝિબિલિટી કહે છે કમ્પેર ટુ આ બલ્ક કેમિકલ્સમાં. એટલે ટાટા કેમિકલ લોંગ ટર્મ માટે હું હમણાં પ્રિફર નહીં કરું. ભૂતિ બતાવી રહ્યું છે ભારતીય એરટેલનું કાઉન્ટર પણ. તપન ફંડામેન્ટલ્સ થોડા જોઈ લઈએ આપની પાસેથી, કારણ કે આ સ્ટોકમાં આઈ ગેસ આપણે લાસ્ટ ટાઈમ પણ એક ચર્ચા કરી હતી. ઘણા સમયના થોડા એક કરેક્શન બાદ મજબૂતી તરફ હવે આપણને આગળ વધતું જોઈ રહ્યા છે. પ્રી ઓપન બીટ સેટલ મજબૂત થયા છે. કઈ રીતે એક સલાહ આપશો ભારતીય એરટેલના ફંડામેન્ટલ્સ પર? ચાલે દેખો, ભારતીય એરટેલ તો ઘણો સારો સ્ટોક છે, એમાં તો બે મત જ નથી. પણ એવા એક જ છે કે થોડું વેલ્યુએશન થોડું નજરમાં આપણે રાખવું પડશે. ઓફકોર્સ જે ગઈકાલના જે ડેટા આઈ થિંક 7 લાખ નો નવા સબસ્ક્રાઈબર એડ કર્યા તો એ ઘણું સારું છે. સામે આઈ થિંક જીઓએ 17 લાખ સબસ્ક્રાઈબર નવા એડ કર્યા છે. પણ અહીંયાથી જે મોટું બૂસ્ટ આવશે આ જે બે જીઓ અને ભારતી માટે એ છે ટેરિફ હાઇક. હવે ટેરિફ હાઇક લગભગ આ યર એન્ડમાં કદાચ આવવું જોઈએ, કાં તો ફર્સ્ટ સ્ટાર્ટિંગ ઓફ યર, કેમ કે તો જ આરપુ વધશે. ઓફકોર્સ આરપુ એમનું આઈ થિંક મેક્સિમમ છે અગર તમે ટેલિકોમ સેક્ટરમાં જુઓ. પણ ઘણું બધું પ્રાઇઝિંગ છે. અગર તમે જો કે એ લોકોનો આફ્રિકાનો માર્કેટ પણ ઘણું એવું સારું વધી રહ્યું છે અને આગળ જઈને ગ્રોથ મોટો છે. 5G નો એક મોટો એક્સપાન્શન એ કરી રહ્યા છે અને એના લીધે કેપેક્સ પણ સારું એવું વધારી રહ્યા છે. તો મારા હિસાબથી તો ત્યાં થોડું માર્જિન પર થોડું હંમેશા પ્રેશર રહેશે, કેમ કે તમારું આટલું મોટું કેપેક્સ હોય. અને ઓફકોર્સ આગળ જઈને મને એવું લાગે છે કે સાઉથ આફ્રિકાનું જે માર્કેટ છે ને ઓલમોસ્ટ કહી શકે કે પ્રોફિટેબિલિટીમાં પણ થોડું આગળ જઈને કોન્ટ્રીબ્યુટ કરશે.
તો પણ પ્રોબ્લેમ એક જ છે કે આ સ્ટોકમાં કોઈ બેમત નથી. આઈ થિંક તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ, પણ આ લેવલે મને એવું લાગે છે પ્રાઇસ ટુ પરફેક્શન છે. હું કહીશ કે આ સ્ટોક લેવો જ જોઈએ, પણ થોડા ઘટાડે લેવો જોઈએ. બાકી ફંડામેન્ટલ સારા છે અને આઈ થિંક લોંગ ટર્મ માટે રાખો, પણ થોડું નીચે આવે પછી તમે બાય ઓન ડિપ્સ રાખો તો વધારે સારું. સારો એક સ્ટોક છે ફંડામેન્ટલી, પરંતુ બાય ઓન ડિપ્સનો એક અપ્રોચ અહીંયાથી ખાસ કરીને રાખવો જોઈએ ભારતી એરટેલ માટે. ધ્રુમિલ दोस्तों हमारा नेक्स्ट सेशन अटेंड कीजिए, जहां हम लोग बताएंगे किस तरह से अच्छा पोर्टफोलियो बना सकते हैं आप इक्विटी, म्यूचुअल फंड, बॉन्ड्स, ईटीएफ, आईपीओ में। तो एक डाइवर्सिफाइड पोर्टफोलियो जो आपको फाइनेंशियल गोल अचीव करने के लिए मदद है। तो लिंक मैंने कमेंट बॉक्स में दिए, जरूर अटेंड कीजिएगा। और आप चाहते हो कि आपका पोर्टफोलियो अच्छा बने तो आप हमारे वेबसाइट को भी अटेंड कीजिए www.catapan.in, जहां हमने इक्विटी, बॉन्ड्स, म्यूचुअल फंड, ईटीएफ, आईपीओ के बारे में किस तरह से हम लोग बाय और सेल रिकमेंडेशन देते हैं along with the research reports, वीकली सेशन और काफी सारे रिसर्च ऑन डेली और वीकली बेसिस आपको मिलते हैं। तो www.catapan.in भी जरूर अटेंड कीजिएगा।